नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। धोरण 11 वाणिज्य व्यवस्था और संचालन। लास्ट लेक्चर में मित्रों આપણે ચર્ચા કરી હતી ચેપ્ટર નંબર 5 જેમાં તમને છે બે તફાવત છે હોમવર્ક માં આપેલો હતો અને એક તફાવત અને એક એમસીક્યુ છે તમે લખી લીધો હશે। આપણે ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કર્યું જેમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે એક ત્રણ ટોપિક વિશે આપણે ચર્ચા કરી। એકાંકી માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને હિન્દુ અવિભક્ત કુટુંબ। ત્રણ ટોપિક વિશે છે આપણે જોયું। હવે આગળ વધીએ। ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે। ધંધા ધંધો છે કા તમે એકાંકી માલિકી એટલે કે વ્યક્તિગત માલિકી રીતે ચાલુ કરી શકો, ભાગીદારી પેઢી રીતે કરી શકો અને ત્રીજો આપણે જોઈ ગયા હતા હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા કરી શકો। આ ત્રણ સ્વરૂપો જોઈ ગયા હતા। આ ચેપ્ટરમાં પ્રકરણની રૂપરેખા બે સ્વરૂપો વિશે ચર્ચા કરવાની છે। એક સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને આપણે કંપનીનું નામ આપી છે કંપની। આ બે છે એ સ્વરૂપો વિશે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું। રેડી? જોઈએ क्वेश्चन नंबर 1 सहकारी मंडली नो अर्थ आपी तेना लक्षणों समजावो। सहकारी मंडली रेडी? सहकारी मंडली हवे गामडामां जे छे ए दरेक गाममां एक सहकारी मंडली होय छे। रेडी? जेमां दरेक वस्तु छे ए मळे छे, जीवन जरूरियातनी એટલે કે ખેતીને લાયક જેટલી વસ્તુ હોય એ બધી એમાં મળે છે। એટલે કે ગામના લોકો જ પોતાની રીતે જ સભ્યો નક્કી કરી અને વસ્તુનું વેચાણ કરે છે, પછી એનો નફો થાય એ ગામના લોકો છે એ વેચી દે પોતાના સભ્યો દીઠ। રેડી? આનો મુખ્ય હેતુ શું હોય છે તો કે દરેક વ્યક્તિને છે વ્યાજબી ભાવે ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી જ વસ્તુ લઈ આવે, એટલે વચ્ચેનો જે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીનો જે નફો છે એ શું થઈ જાય? બાદ થઈ જાય। એટલે જે જાહેર જનતા એટલે કે ગામના લોકોને વસ્તુ સસ્તી મળે, પછી તો કે ઉત્પાદક પાસેથી જે કાંઈ नफा स्वरूपे छे आपने वस्तु मळशे, एमांथी जे नफो मळशे ए नफामांथी गामनी जरूरियातो बधी पूर्ण थशे। એટલે કે જો ગામમાં છે એ ઘણીવાર અમુક ગામમાં લોકો છે ટ્રેક્ટર ખરીદી લે, જીસીબી ખરીદી લે કે બીજા ખેતીના સાધનો ખરીદી લે અથવા રોડ રસ્તા બનાવે અથવા તો મંદિર, મસ્જિદ, સ્કૂલ વગેરેનું બાંધકામ કરાવે કે જેથી કરીને ગામના લોકોને જેનો લાભ મળે। આ સહકારી मंडली। रेडी? तो આપણે પ્રશ્ન જોઈ છે સહકારી મંડળીનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। એની પ્રસ્તાવના વિશે આપણે ચર્ચા કરીએ કે સહકારી મંડળી એટલે શું એના વિશે જોઈએ કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો। એનો પ્રાથમિક હેતુ છે એ નફો મેળવવાનો જ હોય છે। આ નફો મેળવવા માટે છે એ તે ગ્રાહકોનું અનેક રીતે શું કરે છે? શોષણ કરે। અનેક રીતે मुख्य हेतु नफो मेळवવાનો છે। આપણે આગળ જોઈએ વ્યક્તિગત માલિકી, ભાગીદારી, હિન્દુ વિભક્ત કુટુંબ વગેરેનો મુખ્ય હેતુ શું હોય છે તો કે નફો મેળવવાનો। આ નફો મેળવવા માટે છે એ ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ કરે। કઈ કઈ રીતના શોષણ કરે તો કે કાં તો છે એ વસ્તુની ગુણવત્તા ઘટાડી દે, હલકી વસ્તુઓ છે એ બનાવે, રેડી? અને વસ્તુના ભાવ વધુ લે। પછી તો કે કાં તો વજનમાં ઓછી આપે, ગુણવત્તામાં ઘટાડો કરી દે કે વજન ઓછો આપી દે। वजन लखो 1 किलो पण 1 किलो पूरो न आपे, रेडी? अथवा किंमत छे ए વધુ वसूल करे। आ રીતના अनेक रीते छे काळा बजार करे। आ રીતના वगैरे रीते छे ग्राहकोનું શું કરે? શોષણ કરે અને કંપનીઓ છે એ પોતાનો નફો છે એ મેળવવા માટેના પ્રયત્નો કરે ગ્રાહકોનું શોષણ કરીને। સહકારી મંડળી છે એ ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જે અન્ય સ્વરૂપો કરતા જુદું પડે છે। सहकारी मंडली धंधाकीय व्यवस्थाનું એવું સ્વરૂપ કે જે દરેક જે આપણે 3 ને 4 કંપની એ ચારેય કરતા છે અલગ પડશે। सहकारी मंडली છે એ કયા સૂત્રને અમલમાં મૂકે છે તો કે વિના સહકાર નહીં ઉધાર। વિના સહકાર નહીં ઉધાર આ સૂત્રને અમલમાં મૂકે છે અને સહકારી મંડળી પ્રત્યેક સર્વના માટે અને સર્વ પ્રત્યેકના માટે એટલે કે each for all and all for each આ હેતુથી અસ્તિત્વમાં આવે છે।
આ હેતુને ધ્યાનમાં રાખે છે. કયું સૂત્ર આપે છે? તો કે વિના સહકાર નહીં ઉધાર, પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે. આ સૂત્રને અમલમાં મૂકી અને અસ્તિત્વમાં આવે છે. જોઈએ એનો અર્થ જોઈએ. હવે સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. સ્વૈચ્છિક છે, જો એમાં દબાણ કે ફરજિયાતપણું હોતું નથી. સ્વૈચ્છિક છે, જેમાં સમાન હિત ધરાવતી વ્યક્તિઓ છે એ સ્વેચ્છાએ જોડાય છે. સમાન હિત ધરાવતી, બધાના હિત કેવા? સરખા. અને પાછા જોડાય કેવી રીતના? સ્વેચ્છાએ. કોઈ દાબ દબાણ કે ધાક ધમકી આપીને નહીં. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે છે એ સહકારી મંડળીની રચના કરે. નિશ્ચિત હેતુ, બધાનો હેતુ નિશ્ચિત હોય કે બધાનો ઉદ્ધાર થાય. આ હેતુને ધ્યાનમાં રાખી અને મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે છે પરસ્પર સહકાર સાધીને તેમના આર્થિક હિતનું સંવર્ધન કરવાનો છે. સહકારી મંડળીનો ઉદ્દેશ શું હોય છે? તો કે સભ્યો વચ્ચે છે એ સહકાર સાધવાનો, બધા એકતાથી સંપીને રહે અને બધાના આર્થિક હિતનું સંવર્ધન કરવાનું. કોઈ એકને નફો ન મળે, બધાને એનો લાભ મળે, એ રીતના. એની વ્યાખ્યા તો એની પરથી ઉતરી એવી કે સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે, અને આપણે પાઠ પાડી દઈએ યાદ રાખવા માટે. સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે, શેના માટે? વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. રેડી? સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે અને સ્વૈચ્છિક રીતે જોડાય છે. સમાનતાના ધોરણે, કોઈ ઉચ્ચ નીચ, ગરીબ તવંગર કોઈ નહીં. સમાનતાના ધોરણે અને પાછું કેવા? સ્વૈચ્છિક રીતે. અને શા માટે જોડાય? તો કે પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે. પોતાનું જ આર્થિક હિત છે એ ઊંચું આવશે, પોતે આર્થિક રીતે છે એ પગભર બનશે. તો આ રીતના સ્વૈચ્છિક રીતે સમાનતાના ધોરણે જોડાશે. શા માટે જોડાશે? તો કે પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે. તો આની ઉપરથી આ રીતના એની વ્યાખ્યા ઉતરે એવી કે સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. રેડી? જોઈએ આની ઉપરથી એના લક્ષણો, જે અત્યાર સુધી આપણે ચર્ચા કરી એની ઉપરથી લક્ષણો છે અમુક ઉતરી આવશે. પહેલું છે સ્વૈચ્છિક મંડળ. કેવું મંડળ? સ્વૈચ્છિક. જોવો દે, દરેક વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. સમાનતાના ધોરણે દરેક વ્યક્તિ કેવા? સરખા, સમાન. બધા વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે જોડાયેલ વ્યક્તિઓનું આ એક મંડળ છે, જેમાં કોઈ પણ પ્રકારનું છે એ કોઈને દબાણ કરવામાં આવતું નથી કે કોઈને ફરજિયાત કાનૂનથી લાદવામાં આવતું નથી. સ્વૈચ્છિક રીતે જ જોડાય છે. બીજું છે સરળ સ્થાપના વિધિ. આની સ્થાપના વિધિ કેવી છે? માત્ર સરળ, સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કંપની કરતા સહકારી મંડળીની સ્થાપના વિધિ કેવી છે? સરળ. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ. સભ્ય સંખ્યા કેટલી જોઈએ? એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. સહકારી મંડળીમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો કે 10. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના જે કાયદા છે એના અન્વયે સહકારી મંડળીના જે રજિસ્ટ્રાર છે એની સમક્ષ નોંધણી કરાવી શકે છે. અને મંડળીની નોંધણી થતાં જ તેને કાયદેસરનું છે અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. તો કે આની સ્થાપના વિધિ માટે શું કરવાનું? તો કે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ? 10. વધુને વધુ અનલિમિટેડ. એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. સહકારી મંડળીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી? ઓછામાં ઓછી 10, વધુને વધુ અનિયંત્રિત. તો કે સ્થાપના કરવા માટે શું કરવાનું? તો કે ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ ભેગા થાય. રેડી? અને સહકારી મંડળીનો જે રજિસ્ટ્રાર છે, જે તે રાજ્ય સરકારે નિમેલો છે, એ વ્યક્તિઓ પાસે પત્રક કે ફી વગેરે ભરી એને આપી અને છે એની નિયત કરેલી ફી ભરી દેવાની, એટલે સહકારી મંડળીની સ્થાપના થઈ જાય. રેડી? ત્રીજું છે સભ્યોની સમાનતા. સમાનતા. સહકારી મંડળીમાં દરેક સભ્યોને સમાન હક અને તક મળે છે. સમાન હક, બધાય કેવા? સરખા. મૂડીરોકાણ
અને અન્ય કોઈ પણ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. મૂડીરોકાણ, દરેકે મૂડીરોકાણ તો સરખું જ કરવાનું. ગરીબ હોય તોય ભલે, અમીર હોય તોય ભલે, મધ્યમ વર્ગનો હોય તોય ભલે, દરેકે પૈસા સરખા રોકવાના અને દરેકને નફો સરખો મળે. એટલે કે જે અંતે છે નફો થાય એ વહેંચવામાં આવે છે. ત્યાર પછી છે અલગ વ્યક્તિત્વ. વ્યક્તિત્વ કેવું અલગ? સહકારી મંડળીની નોંધણી થતાની સાથે જ રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવાનું પત્રક આવી ભરી દો, એની ફી ભરી દો અને રજિસ્ટ્રાર એની નોંધણી કરી જરૂરી તપાસ કરીને આપણને સર્ટિફિકેટ આપી દે. નોંધણી થતાની સાથે જ તેને અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કૃત્રિમ વ્યક્તિત્વ કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ સભ્યો છે એ આવવાથી કે કોઈ પણ સભ્યનું મૃત્યુ કે નિવૃત્ત થવાથી એની અસર મંડળી ઉપર પડતી નથી. ગમે તેટલા સભ્યો આવે તોય ભલે, ગમે તેટલા નિવૃત્ત થાય કે મૃત્યુ થાય તોય ભલે, પણ એની કોઈ જ અસર મંડળી ઉપર પડતી નથી અને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ ગયું છે. કારણ કે આની સભ્ય સંખ્યા કેટલી છે? અનિયંત્રિત. ગામમાં જેટલા વ્યક્તિઓ હોય બધા જોડાઈ શકે. એમાંથી અમુક વ્યક્તિઓ નિવૃત્ત થાય, જેને છે એના નિયમોનું પાલન કરવા છે, ન કરવું હોય એમાંથી નિવૃત્તિ થઈ શકે, મૃત્યુ પામે, તોય મંડળી ઉપર એની કોઈ અસર થાય નહીં. ત્યાર પછીનું લક્ષણ લોકશાહી વહીવટ. જો વિધાન તરીકે આ 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે સહકારી મંડળીએ લોકશાહીની તાલીમ શાળા છે, સમજાવો. તો આપણે છે આખો પોઈન્ટ લખવો પડે આમાં, જે જોઈએ છે. સભ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ મંડળીનું સંચાલન કરે. જેટલા સભ્યો હોય એમાં અંદરો અંદર ચૂંટણી કરે અને એનું સંચાલન કોણ કરશે, કોણ સંચાલક બનશે, એની ચૂંટણી થાય. જેના વધારે મત આવશે એ એનું સંચાલન કરે છે, વહીવટ રોજબરોજનો સંભાળે. બરોબર, આ ચૂંટણી દ્વારા થાય છે. કંપનીમાં છે એ શેર દીઠ મતાધિકાર હોય. કેમાં? કંપનીમાં શેર દીઠ. તમારી પાસે 1 શેર હોય તો તમે 1 મત આપી શકો. 10 શેર છે તો તમે 10 મત આપી શકો છો. કેમાં? તો કે કંપનીમાં. પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. ગમે તેટલા, દાખલા તરીકે સહકારી મંડળીનો હું સભ્ય છું, મારી પાસે 50 શેર છે તો એ મત કેટલા આપી શકીશ? 1 જ. જ્યારે કંપનીમાં મારી પાસે 50 શેર હોય તો 50 મત આપી શકું. જ્યારે સહકારી મંડળીમાં એવું હોતું નથી. સભ્ય દીઠ મતાધિકાર, વ્યક્તિને મહત્વ આપવામાં આવે છે. તો કે સહકારી મંડળીમાં છે મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. સભ્ય દીઠ મતાધિકાર, મૂડી દીઠ નહીં, શેર દીઠ નહીં. એટલે કે મૂડીને નહીં, શેને મહત્વ આપવામાં આવે? માનવીને મહત્વ આપવામાં આવે છે. સંચાલકો માટેના છે એ ચૂંટણીમાં કોઈ પણ સભ્ય છે એની ઉમેદવારી કરી શકે છે અને સંચાલનમાં ભાગ લઈ શકે છે. ગામનો જે સભ્ય છે, મંડળીનો સભ્ય, એમાંથી કોઈ પણ અમીર વ્યક્તિ એમાં સંચાલક તરીકે છે ઉમેદવારી કરી શકે અને ગરીબ વ્યક્તિ ઉમેદવારી કરી શકે છે. કોઈ વ્યક્તિ કાર લઈને આવે તો એ ઉમેદવારી કરી શકે, કોઈ સાયકલ લઈને આવે તો એ ઉમેદવારી કરી શકે, ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. કંપની સ્વરૂપ કરતા મંડળીમાં છે લોકશાહી રીતે જ વહીવટ કરવામાં આવે છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. આટલા પોઈન્ટ આપણે લખવા પડે. આપણને પૂછાય કે સહકારી મંડળી એ લોકશાહીની તાલીમ શાળા છે, સમજાવો. આટલા પોઈન્ટ હોય કે આમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેનું સંચાલન કરે છે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય, પરંતુ સહકારી મંડળીમાં તો કે વ્યક્તિ દીઠ મતાધિકાર હોય, સભ્ય દીઠ મતાધિકાર હોય. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. સંચાલકો માટેની ચૂંટણી થાય એમાં કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સભ્ય એની ઉમેદવારીમાં નામ નોંધાવી શકે છે. કંપની સ્વરૂપ કરતા મંડળીમાં લોકશાહી રીતે જ વહીવટ કરવામાં આવે છે. માટે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે. તો તમે 2 માર્કમાં કે 3 માર્કમાં વિધાન તરીકે પૂછાય તો આટલું લખી શકાય. ત્યાર પછીનું જોઈએ સેવાનો મુખ્ય હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવા કરવાનો હોય છે. સેવાના હેતુ દ્વારા છે એ સભ્યોના આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. મુખ્ય હેતુ શું? સેવા કરવાનો. સેવા કરી અને સભ્યોનો આર્થિક ઉત્કર્ષ. દરેક સભ્યનું જીવન ધોરણ ઊંચું આવે. જો દરેક સભ્યોનું વિચારવામાં આવે છે તેઓ સ્વાવલંબી બને તે માટે છે એ સહકારી મંડળી પ્રયત્નો કરે છે. કયો હેતુ? તો કે દરેક સભ્યનું જીવન ધોરણ ઊંચું આવે,
દરેક સભ્યો સ્વાવલંબી બને, પરાવલંબી નહીં, કોઈ પર આધારિત નહીં, પોતે જ છે પગભર થાય એ માટેનો હેતુ છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ તો કે સભ્યોને છે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે મળી રહે. તેનો ગ્રાહકોની સહકારી મંડળી, તો એમાં એ લોકો શું કરે તો કે ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી બધી વસ્તુ લઈ આવે અને ગ્રાહકો છે એમાંથી ખરીદી કરે, એટલે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીનો જે કમિશન છે એ નીકળી જાય. એટલે ગુણવત્તાવાળી વસ્તુ, સારી વસ્તુ અને વ્યાજબી ભાવે મળે, જે ગામમાં મળે છે એના કરતાં સસ્તી. રેડી. ત્યાર પછીનું નફાની યોગ્ય વહેંચણી. નફો મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં નફો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે છે એ કાયદાની જોગવાઈને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. મુખ્ય હેતુ શું હોય છે તો કે સેવા કરવાનો, પરંતુ તેમ છતાં મંડળી પોતાના કાર્યો દ્વારા જે નફો થાય તો નફો છે એ મંડળી વચ્ચે જે અગાઉ કાયદા દ્વારા જે કંઈ નક્કી થયું છે એ પ્રમાણે છે ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. ઘણીવાર મંડળીમાં છે નફો થાય ને તો ઘણીવાર સભ્યો વચ્ચે વહેંચવાને બદલે શું કરે છે તો કે ગામના લોકો સાથે મળી મીટિંગ કરી અને ગામમાં જે જરૂરી વસ્તુ છે એ ખરીદી કરી લે. આપણે જેમ અગાઉ કીધું કે દાખલા તરીકે ટ્રેક્ટરની જરૂરિયાત છે તો ટ્રેક્ટર ખરીદી લે, પછી જે વ્યક્તિને ટ્રેક્ટરની જરૂર હોય એ ત્યાંથી લઈ જાય, ડીઝલ કે વગેરે ખર્ચ થાય એ એને ભોગવવાનો, પછી પાછું છે આવીને મૂકી જાય, જીસીબી ખરીદી લે. રેડી. ઘણીવાર છે એ રકમ વધુ હોય તો ગામમાં છે એ બાગ, બગીચા, મંદિર, મસ્જિદ, રોડ, રસ્તા, પુલનું બાંધકામ વગેરે છે આવા બાંધકામો પણ કરે છે. રેડી. બાકીનો બધો નફો છે સભ્યો વચ્ચે સમાજના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાય છે. સભ્યો વચ્ચે ડિવિડન્ડ વેચાઈ ગયું, પછી નફો વધ્યો તો આપણે કીધું એ પ્રમાણે સમાજના કલ્યાણ માટે, રોડ, રસ્તા, મંદિર, મસ્જિદ વગેરે માટે વપરાય. ઘણીવાર સભ્યોને બોનસ આપવા માટે છે એ બોનસ પણ આપે છે, જેમાં છે જીવન જરૂરિયાતની વસ્તુ લઈ લે. ઘણીવાર છે પાણીના કેરબા, ઘણીવાર છે એ બેડના સેટ, ઘણીવાર ટ્રોલી બેગ, બરોબર, આવી વસ્તુઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરીને સભ્યોને છે દરેકને આપે છે. ત્યાર પછી છે શેરની ઓછી કિંમત. હવે સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાના કારણે જો સભ્ય થવા માટે શું કરવું પડે તો કે શેર ખરીદવા પડે. હવે શેરની કિંમત કેવી રાખવામાં આવે? ઓછી રાખવામાં આવે. આના કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ છે શેર ખરીદી અને મંડળીનો સભ્ય થઈ શકે છે. શેરની કિંમત સાવ મામૂલી રાખવામાં આવે કે જેથી કરીને ઓછી આવક ધરાવતો વ્યક્તિ છે એ શેર ખરીદી અને મંડળીનો સભ્ય થઈ અને પોતાનું આર્થિક હિતનું સંવર્ધન કરી શકે છે. કેટલીક વખત શેરની રકમ એક સાથે ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ કરવામાં આવે છે. ઘણીવાર છે શેરની કિંમત વધુ હોય તો વ્યક્તિઓ ભરી ન શકતા હોય તો શું કરે તો કે હપ્તા કરી દેવામાં આવે. 2-3 હપ્તા કરી અને શેરના છે પૈસા વસૂલ કરવામાં આવે જેથી કરીને દરેક વ્યક્તિ એનો લાભ લઈ શકે. ત્યાર પછી છે સભ્ય દીઠ મતાધિકાર, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. મંડળીના સભ્યો ગમે તેટલા શેર છે એ ધારણ કરતો હોય તેમ છતાં એને એક જ મત આપવાનો અધિકાર છે. 50 શેર હોય એ એક મત આપી શકે અને 1 શેર હોય એ એક મત આપી શકે. સભ્ય દીઠ મતાધિકાર. રેડી. સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે, એટલે કે પ્રતિનિધિઓ જે સંચાલકો, એના મંત્રી વગેરે છે એની ચૂંટણી થાય એમાં ચૂંટાય છે. સભ્યોમાં સમાનતા, એકતા, ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી છે પરિષદ, તાલીમ વર્ગોનું પણ ઘણીવાર આયોજન કરે છે જરૂર પડે ત્યાં. ઘણીવાર છે એ ખેતીમાં નવી ટેકનોલોજી આવી તો એ ટેકનોલોજી છે એ કેવી રીતના ઉપયોગ કરવી એના માટે તાલીમ વર્ગનું આયોજન કરે. બહારથી છે એ કંપનીમાંથી જે તે યંત્ર છે એ કંપની બનાવતી હોય કંપનીના છે એ જે કર્મચારીઓ છે એને બોલાવવામાં આવે છે અને એ વ્યક્તિઓ છે એનો ઉપયોગ કેવી રીતના કરવો એના માટેની તાલીમ આપે છે. ઘણીવાર મનોરંજન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ઘણીવાર પરિષદનું પણ આયોજન કરવામાં આવે. આ રીતના છે સભ્યોની છે જ્ઞાનમાં વૃદ્ધિ થાય, તાલીમ મળે, ભાઈચારો વધે, એકતા વધે એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાર પછી રાજકારણ અને ધર્મથી અલગ.
સહકારી મંડળીમાં ધર્મ જ્ઞાતિના ભેદભાવ વગર છે દરેક સભ્ય માટે સભ્યપદ કેવું હોય છે? ખુલ્લું, જેમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો સભ્ય થઈ શકે, નીચ જ્ઞાતિના લોકો પણ સભ્ય થઈ શકે. દરેક વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ કેવો ગણાય છે? તો કે સરખો. ધર્મ કે રાજકીય સિદ્ધાંત પ્રમાણે મંડળી હોઈ શકે નહીં. તેથી કહી શકાય કે સહકારી મંડળી ધર્મ અને રાજકારણથી શું છે? અલગ છે. રેડી? રાજકીય ધર્મ કે રાજકીય સિદ્ધાંત પ્રમાણે શું છે? મંડળી હોઈ શકે નહીં. આથી કહી શકાય કે સહકારી મંડળી ધર્મ અને રાજકારણથી શું છે? અલગ છે. અનિયંત્રિત સભ્ય સંખ્યા. જો વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની શકે અને તેમના આર્થિક હિતોનું સંવર્ધન કે વિકાસ કરી શકે તેમ તે હેતુથી સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ રાખવામાં આવતું નથી. સભ્ય સંખ્યા કેવી? અનિયંત્રિત. ઓછામાં ઓછી કેટલી? તો કે 10. વધુને વધુ અનિયંત્રિત સભ્ય સંખ્યા. રેડી? તો આ પ્રમાણે છે. આટલા એના લક્ષણો છે. જો તમને 5 માર્કમાં આ પ્રશ્ન પૂછાય તો ઓછામાં ઓછા તમે 5 થી 6 લક્ષણો લખી શકો. હવે એવું જરૂરી નથી કે આ જ લક્ષણો હોઈ શકે. આના સિવાય તમે એનો અર્થ જાણી ગયા છો. અર્થ છે કે ભાઈ એવું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક રીતના સંવર્ધન એટલે કે વ્યક્તિઓ પોતાના આર્થિક વિકાસ માટે સમાનતાના ધોરણે અને સ્વૈચ્છિક રીતે જોડાય છે. રેડી? આપણે એક્ઝામ્પલ આપ્યું ગામડામાં જે સહકારી મંડળી હોય છે. હવે તમને એવું લાગતું હોય કે આ એનું લક્ષણ હોઈ શકે, આવી રીતના આ પ્રમાણે હોઈ શકે તો તમે લખી શકો છો મૌખિક રીતે. ક્લિયર? તો તમારે છે સૌપ્રથમ હેડિંગ આપવાનું રહેશે. ચેપ્ટર નંબર 6 એનું નામ, નીચે પેજની વચ્ચોવચ પ્રકરણની રૂપરેખા, એના 2 ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે એ લખવાના. પછી ક્વેશ્ચન નંબર 1 પ્રસ્તાવના જે તમને સ્લાઇડમાં પોઈન્ટ વાઇઝ આપી છે, પછી એનો અર્થ પોઈન્ટ વાઇઝ આપ્યો છે, પછી એની વ્યાખ્યા લખવાની, પછી એના લક્ષણો પોઈન્ટ વાઇઝ લખવાના અને એની ડિટેલ સમજાવતી જવાની રહેશે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે કંપની, બીજો ટોપિક છે કંપની, એના વિશે અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.